વડોદરાના નિઝામપુરા સ્થિત સરકારી નારી સંરક્ષણ ગૃહમાં એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક પ્રસંગ જોવા મળ્યો। સંસ્થામાં ઉછરેલી દીકરી દીપાના લગ્ન પ્રસંગે સમાજ અને વહીવટી તંત્રના લોકોએ જે રીતે સાથ આપ્યો અને ધામધૂમથી લગ્ન થયા। વડોદરાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાએ પિતાની ભૂમિકા ભજવીને દીકરી દીપાનું કન્યાદાન કર્યું હતું। 6 વર્ષની નાની ઉંમરથી નારી સંરક્ષણ ગૃહમાં રહેતી દીપાને એક દીકરીની જેમ સાસરે વળાવીને તેમને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દીકરીના આશીર્વાદ આપવા માટે વડોદરાના અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી આ પ્રસંગ યાદગાર બની ગયો હતો। વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉક્ટર નરસિમ્હા કુમાર, વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયા, ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, પૂર્વ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ કોર્પોરેટર અને સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને જોડીને આશીર્વાદ આપી હતી। દીપા જ્યારે માત્ર 6 વર્ષની હતી ત્યારે નિઝામપુરા નારી સંરક્ષણ ગૃહમાં રહીને ઉછરી છે। સંસ્થા જ તેનો પરિવાર બની રહ્યો હતો। દીપાના લગ્ન અમદાવાદના યુવક સાથે નિર્ધારિત થયા છે। એક અનાથ દીકરીને અનાથ કરવા માટે સનાથ કરવા માટે આખું વહીવટી તંત્ર પિયર પક્ષ બનીને ઊભું રહ્યું હતું અને આજનો પ્રસંગ ખૂબ જ યાદગાર બનાવ્યો હતો। નારી સંરક્ષણ ગૃહના પ્રાંગણમાં એક યુનિક ઇવેન્ટ થઈ રહ્યો છે, જેમાં છેલ્લા 26 વર્ષથી એક અનાથ બાલિકા આજે અડલ્ટ બનીને તેઓના વૈવાહિક જીવનના શરૂઆત કરી રહ્યા છે। આમાં આ ઘટનાનું મહત્ત્વ એટલા માટે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક મુશ્કેલીમાંથી ગુજરે અને એમના સાથે સરકારી વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, સિટીઝન જે સિવિક સ્પિરિટથી પ્રેરિત નાગરિકો એમના સાથે ઊભા રહે, ત્યારે કોઈ પણ વ્યક્તિ આ રીતે મેઇનસ્ટ્રીમ સોસાયટીમાં એમના રીઇન્ટિગ્રેશન શક્ય છે। આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। એમના માતા પિતાના જે ખાલી જગ્યા ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિ શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમના ધર્મપત્ની બેઠા છે, તો આના કરતાં સારા ઉદાહરણ આપણે ના હોઈ શકે। તો આપણા સૌને એક પ્રેરણાદાયી કાર્યક્રમ છે। જ્યારે આપણા સમાજમાં કોઈ પણ બાળક કે બાળકી અનાથ બને યા મુશ્કેલીથી ગુજરે તો આપણા સૌ ઊભા રહીને એમના મદદ કરીએ, જેથી કરીને એમના જીવન સુખદ, સમૃદ્ધ અને સુંદર બને તે પ્રકારનો પ્રયાસ કરવા માટે આ પ્રેરક ઉદાહરણ છે। હું આ ઇવેન્ટને આયોજન કરતા તમામ વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ખાસ કરીને કેયુરભાઈ અને એમના પરિવારને અને આ આયોજનમાં જોડાયેલા દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। એક કન્યાના પિતા બનવું એક ખરા અર્થની અંદર સૌભાગ્યની વાત છે। મારા ઘરે પણ દીકરી છે, પરંતુ આજે મને નારી સંરક્ષણ ગૃહની એક દીકરીની કન્યાના પિતા બનવાની મને તક આજે ભગવાને આપી છે। હું સૌથી પહેલો ભગવાનનો આ તબક્કે આભાર વ્યક્ત કરીશ। અને કન્યાદાન એ સૌથી મોટું દાન આ પૃથ્વી પરનું છે। અને નારી સંરક્ષણ ગૃહમાં જ નાનપણથી મોટી થયેલી દીકરીના આજે લગ્ન કરાવી રહ્યા છે અને એનું કન્યાદાન કરવાની તક મળી છે। હું ખરેખર મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું। શું કહેશો, ખાસ કરીને દીકરીને પણ એવું હતું કે મારા મા બાપ બનીને બોલાવશે, મા બાપ બનીને તમે આવ્યા, શું ચર્ચા થઈ? જ્યારે નારી સંરક્ષણના અધિકારીઓ જ્યારે મને પહેલી વાર મળ્યા હતા ત્યારે મને અહીંની વ્યવસ્થાઓ વિશેની ચર્ચા કરી હતી। મેં કહ્યું હતું કે તમે કોઈ પણ ચિંતા ના કરો, જે કંઈ કરવાનું હશે એ બધું હવે હું કરી દઈશ। અને દીકરીએ પણ મને જે કંઈ કહ્યું છે, મને જે ડિમાન્ડ કરી છે કન્યાદાન પેટે, એ બધી વસ્તુઓ પૂરતા કરવાનો મેં પ્રયત્ન કર્યો છે। ભવિષ્યમાં પણ દીકરી જે કંઈ મને કહેશે, અને લગ્ન થયા પછી પણ ઘણીવાર પિતા તરીકેની ફરજ પૂરી કરવી પડતી હોય છે, તો એ પણ જે કંઈ કહેશે એ પૂરતા કરવાની મારી જવાબદારી છે।